ડીસામાં વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરી છેતરનાર ટોળકીને પોલીસે દબોચી છે અને 2 આરોપીઓની અટકાયત કરી કુલ 83,000નો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસામાં એક મહિના અગાઉ મુખ્ય બજારમાંથી વૃદ્ધ મહિલાને છેતરીને દાગીના લૂંટી જનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। બંને શખ્સો અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી મહિલાઓને લાલચ આપી લૂંટતા હોવાના અનેક ગુના પણ કબૂલ્યા છે, જેમાં ડીસા તાલુકાના નાની આખોલ ગામે રહેતા સંજનાબેન દરબાર 1 મહિના અગાઉ માલ સામાનની ખરીદી કરવા માટે ડીસા આવતા ફુવારા સર્કલ પાસે રિક્ષામાંથી ઉતરી તેઓ બજારમાં ચાલતા ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા। તે સમયે અજાણ્યા 2 શખ્સો રસ્તો પૂછવાના બહાને મહિલા સાથે વાતચીત કરવા લાગ્યા હતા। તે દરમિયાન વાતોમાં લલચાવી વિશ્વાસમાં લઈ મહિલાના દાગીના રૂમાલમાં રખાવી દીધા હતા અને ત્યારબાદ બંને શખ્સો મહિલાની નજર ચૂકવી દાગીના બાંધેલી રૂમાલની પોટલી બદલી દાગીના ભરેલી પોટલી લઈ છૂમંતર થઈ ગયા હતા, જે અંગે મહિલાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને ઉત્તર પોલીસ મથકના પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ઢુઆ ગામના કિસ્કલ જેઠાભાઈ દેવી પૂજકને ઝડપી લીધો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી જણાવી હતી, જેમાં ઝડપાયેલ શખ્સ તેના મિત્ર શક્તિ દરગાભાઈ સલાર સાથે મળી બંને શખ્સો મુખ્ય બજારમાં મહિલાઓની રેકી કરી તેને રસ્તામાં ઊભી રાખી રડતા રડતા જણાવતો કે મને મારા શેઠે નોકરીમાંથી છૂટો કરેલ છે અને મારે અમદાવાદ જવું છે। આ દરમિયાન બીજો શખ્સ ત્યાં આવી કેમ ભાઈ મહિલાને હેરાન કરે છે તેમ પૂછતો, જેથી તે કહેતો કે મારી પાસે શેઠના પૈસાનું બંડલ છે તે તમારી પાસે રાખો। તે દરમિયાન બીજો શખ્સ મહિલાને કહેતો કે તમારા દાગીના કાઢીને રૂમાલમાં મૂકી દો, આ ભાઈ ઉપર મને વિશ્વાસ નથી, જેથી મહિલા તેના દાગીના ઉતારીને રૂમાલમાં બાંધી દેતી હતી। ત્યારબાદ ઉપર 500ની એક નોટ રાખેલું નકલી બંડલ બતાવી મહિલાને લાલચમાં લાવી દાગીના બાંધેલો રૂમાલ યુક્તિ પ્રયુક્તિથી બદલાવીને ફરાર થઈ જતા આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અનેક મહિલાઓને છેતરી હોવાનું તેને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે। ગત તારીખ 4/12/2023ના રોજ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હકીકત એવી છે કે કેટલાક ઇસમો દ્વારા ડીસાની બજારમાં કેટલાક વ્યક્તિઓને ટાર્ગેટ કરી એક પ્રકારનું તરકટ રચી અને છેતરપિંડી જેવું કરી તથા ફોસલાવી અને તેમની પાસેથી જે પણ કિંમતી સોના ચાંદીના મુદ્દામાલ કે દાગીના કે હોય એ મેળવી અને તેમને ગુમરાહ કરી અને તેમની પાસેથી આ પ્રકારનો લાભ લેવા માટેની એક તરકટ રચવાનું હોવાની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ, જેમાં ફરિયાદી બેન જે છે તેમને પાસેથી આરોપી કિરકલ જેઠાભાઈ જાતે દેવી પૂજક રહે ઢુઆ તથા શક્તિ દરગાભાઈ સલાડ દ્વારા તેમને આ રીતે નજર ચૂકવી અને તેમની પાસે રહેલ દાગીનાઓને લઈ લેવામાં આવેલ, જે અન્વયે સોના ચાંદીના દાગીના કુલ 83,000ની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં IPC 379/114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ, જે પોલીસે યુક્તિ પ્રયુક્તિથી તથા તે વિડીયોમાં કેપ્ચર થયેલ હોય તેને આઈડેન્ટિફાઈ કરી તે આરોપીને અટક કરવામાં આવેલ છે। તેની સાથે મળેલ અન્ય 2 આરોપીઓની પણ અટકની કાર્યવાહી કરેલ છે તથા આ જે મુદ્દામાલ છે એ ક્યાં વેચવામાં આવેલ છે અને એને રિકવર કરવા માટેની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે।